મિત્રો જય બજરંગબલી, જય બજરંગબલી, જય શ્રી રામ, જય શ્રી રામ. માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે અમે ગાંધીનગરથી ડભોડા પદયાત્રા કરી રહ્યા છે. આજે સમય અમે 8:30થી ચાલુ કર્યું છે. હવે કેટલા વાગે અમે પહોંચે છે? હું ને વિવેકભાઈ બે ભાઈઓ જઈએ છીએ. આમ તો અમે દર વખતે ગાડીમાં જતા હોય છે, પણ આજે દિલમાંથી એવી ઈચ્છા થઈ કે હનુમાન દાદાના જે ડભોડાના ખૂબ જ પ્રખ્યાત મંદિર છે, જે સ્વયંભૂ પ્રકટ થયેલા છે, ત્યાં ચાલીને દર્શન કરવાની આજે હૃદયમાં ઈચ્છા થઈ છે. તો આજે અમે એ પૂરી કરવા માટે નીકળી પડ્યા છીએ. આખો ઇતિહાસ પણ તમને વચ્ચે કહેશું, અંગ્રેજો વખતનો છે. હા, બજરંગબલી દાદાનો, હનુમાન દાદાનો. તો બાકી આપણે આગળ મળીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. અત્યારે અમે લોકો ગાંધીનગરનું આ રિલાયન્સવાળા ફાઉન્ડેશનની જે પેલું કર્યું એ સર્કલે ઊભા છીએ. ટ્રાફિક ફૂલ છે. આ જો સામે મેટ્રો દેખાય. બે સિંહો ઉપર બેઠા છે. બે ભાઈ જોવા તો ખરા. હા, ગીરનું રિલાયન્સનું સર્કલ આ રહ્યું. રિલાયન્સ જીઓએ ડેવલપ કર્યું છે. ચ0 છે ગાંધીનગર ઉપર અત્યારે. તો બાકી મળીએ આગળ મિત્રો. તો ગાઈસ અત્યારે અમે લોકો ગબે ગાંધીનગરના ગબેના સર્કલ છે. અત્યારે ઇફકો સર્કલ તમને દેખાય જુઓ. અમે ચાલતા ચાલતા ગબેના સર્કલ આવી ચૂક્યા છીએ. હા, તો હવે અહીંયાથી આગળ જઈશું ડભોડા, એ પણ તમને બતાવીશું. તો બન્યા રહેજો મિત્રો. મિત્રો જો આગળ તમે જે જોયું એ પ્રમાણે આઈ લવ ગાંધીનગર લખ્યું છે. આપણે બધા ગાંધીનગર વાસીઓ ગાંધીનગરના પ્રેમ તો કરીએ જ છીએ, પણ આજે વેલેન્ટાઇન ડેના દિવસે પણ બધા લોકો ઘણા બધા અલગ અલગ જગ્યાએ પ્રેમ કરતા હોય છે, પણ આપણે આપણા સિટીને પ્રેમ કરીએ છીએ. વેલેન્ટાઇન દિવસે પ્રેમનો ઇકરાર કરવાનો દિવસ પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે છે. હા, આપણે તો રોજે રોજ પ્રેમ હોય ભાઈ. અને આપણે તો આજે હનુમાન દાદાના શરણમાં જઈએ છીએ. હા, જય બજરંગબલી, જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો અત્યારે અમે ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ છીએ અને સામે તમને રાધે ઇન્ફિનિટી દેખાશે ને આ બાજુ બ્રિજ છે. જો આ બાજુ મેટ્રો જાય છે. આ પાછળ અમારા મેટ્રો જાય છે. કેવું લાગી રહ્યું છે બે ભાઈ? બસ ખૂબ મજા આવે. કેટલા કિલોમીટર કાપ્યા છે આપણે અંદાજે? આપણે અંદાજે 5 થી 6 કિલોમીટર કાપ્યા. 5 થી 6 કિલોમીટર કાપ્યા ને અંદાજે 10 જેવા વાગ્યા છે. દોઢ કલાક જેવો થયો. અને જો અહીંયાથી અમે સામે જવાના છીએ, સીધો જ રોડ છે અહીંથી ગિફ્ટ સિટી વાળો રોડ આવશે. બાકી અમે તમને બતાવીશું આગળનું સફરમાં. મજા આવીને બાકી તો ભાઈ? મજા આવી ગઈ. જય શ્રી રામ. ગાંધીનગરનું ધોરાકુવા મેટ્રો સ્ટેશન ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે અને બિલ્ડિંગો, ફ્લેટ્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખૂબ જ સારી માત્રામાં આગળ આવી રહ્યા છે. અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કે તમારી ઓફિસ કરવા માટે આ ખૂબ જ સારું લોકેશન બનાય છે. રિયલ એસ્ટેટમાં ખૂબ તેજી છે હો ભાઈ. ધોરાકુવા અપકમિંગ એરિયા છે ગાંધીનગરનો. બિલકુલ. હવે બધા આંખો બંધ કરીને લઈ લેજો જે લેવું હોય 5-10 વર્ષ માટે. જુઓ પ્રોજેક્ટ તો ચાલુ જ છે. બુકિંગ ઓફિસ અહીંયા કાવ્ય રત્નાની ઓફિસ છે. અરે આ સાઈડ છે ભાઈ. અમે સાબરમતી રિવરફ્રન્ટ ટુ અહીંયા નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે અપકમિંગ. આ કઈ જગ્યા કેવી છે ભાઈ? શાહપુર બ્રિજ. આ જો આ બ્રિજ છે આખો. અને અહીંયાથી અમે સીધા ડભોડા જઈશું. અહીંયાથી ગિફ્ટ સિટી પણ દેખાય છે. આ જો ગિફ્ટ સિટીની પેલી બધી બિલ્ડિંગો દેખાય. મહાદેવ. આ ધોરેશ્વર મહાદેવ પેલી બાજુ આવ્યું. અને સામું આપણે આવ્યા તે બાજુ. અને આપણે જવાનું છે આ બાજુ સીધું. શું કહેવું ભાઈ? હો, કેવું ત્યાં છે ચાલવામાં? બસ મજા આવે છે ચાલવાની. હા મિત્રો, આ નિર્મલય કળશ છે. આ કળશ તમને દેખાતો હશે. થોડુંક કહો ભાઈ આના વિશે. બસ આ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શાહપુર બ્રિજ ઉપર અને વિવિધ બ્રિજ ઉપર લોકો નદીમાં પોલ્યુશન ના કરે અને એમની ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે હેતુથી તમે જે પણ ફૂલ કે પૂજા પાઠની સામગ્રી તમે વિસર્જિત કરવા માંગતા હો એ તમે આની અંદર આવીને કરી શકો છો. અને મહાનગરપાલિકા દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને પ્રદૂષણ પણ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. તો આપ સર્વે
પ્રદૂષણ ના કરીને આવી સેવાનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરીએ છીએ અમે લોકો. તો મિત્રો હવે નદી કોઈ આપણે બગાડવાની નથી, આમાં જ નાખવાનું છે ગાંધીનગર અમદાવાદ દ્વારા તો ખાસ. તો કોર્પોરેશન માટે થમ્સઅપ છે, બાકી મળીએ આગળ. અન્નપૂર્ણા વિલેજ આપણા મિત્રની હોટલ છે ધવલભાઈની. જો અન્નપૂર્ણા વિલેજ ભાઈ, આપણે કેવું મજા આવી હતી ને જમવાની? ગાંધીનગરમાં આપણું ગુજરાતી ટ્રેડિશનલ થીમનું અંદર ઇન્ટિરિયર છે. બાળકોને રમવાની ખૂબ જ મજા આવે એવું વાતાવરણ હોય છે, ગેમ્સ અને એક્ટિવિટી હોય છે. તે સાથે જ કાઠિયાવાડી, શુદ્ધ કાઠિયાવાડી ભોજન જે આપણી નજર સામે બેન લોકો બનાવતા હોય છે એ આપણને ખાવાનું પીરસાય છે અને જમવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા તમારે અચૂક આવવું જોઈએ. ખૂબ પ્રેમથી જમાડે છો પાછા, આવો તો જજો પાછા ધવલભાઈ ત્યાં. અન્નપૂર્ણા વિલેજ હોટલ યાદ રાખજો પાછા. મિત્રો ગિફ્ટ સિટી તમને આગળ દેખાઈ રહી છે અને આગળ જો તમે પોસ્ટરમાં ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ચાલુ છે ગિફ્ટ સિટીમાં. તો ગિફ્ટ સિટી એટલે મોદી સાહેબે આલેલી ગુજરાતની ગિફ્ટ. શું કહેવું ભાઈ? ભારત દેશને આપેલી ગિફ્ટ. ભારત દેશ અત્યારે તો મોદી સાહેબ તો ઇન્ડિયા લેવલ ઉપર છે, એટલે ભારત દેશ આખા ભારતના હાઈટેક સિટી કહેવાય ત્યારે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ હબ. અને જો આ સર્કલ એનું અમે અહીંયા ગિફ્ટ સિટી આગળ પહોંચી ગયા છે. ગિફ્ટ સિટી સર્કલ કહેવાય. ગ્રીન સિટી, ગિફ્ટ સિટી, ગ્રીન સિટી ને ગાંધીનગર સિટી. અહીંયાથી ગિફ્ટ સિટીનો એન્ટ્રન્સ ચાલુ થઈ જાય. હા, જો આ સામુદ રોડ દેખાય છે. આવનારા સમયમાં ગિફ્ટ સિટી એ આખા વર્લ્ડમાં ઉભરતું સિટી થઈ જશે એવું લાગી રહ્યું છે. મળીએ તો આગળ. બોલો વિવેકભાઈ, શું નાસ્તો કરી રહ્યા છો? બસ આલુ પરોઠા ખાઈએ આજે. હવે કઈ જગ્યા છે ને આ રહી? આ ચિલોડા હાઈવે છે આપણે. મિત્રો અત્યારે અમે ચિલોડા હાઈવે ઉપર છીએ અને પરોઠા અને દહીં મંગાવ્યું છે અમે. અત્યારે થોડોક પેટ્રોલ પૂરવા ઊભા છીએ અમે. 12:30 વાગ્યા છે અને હવે થોડુંક ભૂખ જેવું લાગ્યું આટલું ચાલીને, એટલે કે થોડુંક કરી લઈએ ટેકો. હા, કારણ કે 12:30 થયા છે અને હજુ અમારા કલાકનો હજુ રસ્તો છે 5 કિલોમીટર જેવો. 5 કિલોમીટર છે. હા, તો થોડુંક પેટ્રોલ પૂરાઈને પાછા દાદાના દર્શન કરવા નીકળીશું હવે. બાકી રસ્તામાં તમને બતાવીશું. તો મળીએ ભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો અહીંયાથી ડભોડા માત્ર 3 કિલોમીટર જ બાકી છે અને એક ડભોડા ગામ ચાલુ થઈ ગયું છે અને બાજુમાં રામજી મંદિર છે અને એક વડલાના નીચે જ અમે આરામ કરી રહ્યા છીએ. જો એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. કેવું લાગી રહ્યું છે વિવેકભાઈ અહીંયા? ખૂબ જ શાંતિ અને આરામ મળી રહ્યો છે. અહીંયા પીવાની પાણીની પરબ છે, સરસ બેસવાનું છે. કોઈ થાકી ગયા હોય વધારે અને આરામ કરવો હોય, આડા થવું હોય તો પણ વ્યવસ્થા છે અને ખૂબ જ સારી વ્યવસ્થા કરી લાગે છે આ ગામવાળાઓએ. હા, તમે વડલો પણ જો એકદમ ઘટાદાર છે. આમ બેસવાની ઈચ્છા થઈ જાય. કોઈક માતાજીનો પોઝિટિવ કોઈ જગ્યા હોય એવું લાગી રહ્યું છે આ વડલા ઉપર. બાકી હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. બાકી મળીએ મંદિર જઈને તમને હવે બતાવીશું. જય શ્રી રામ. મિત્રો ફાઇનલી આતુરતાનો અંત આવી ગયો છે. અમે ડભોડા ખાતે પહોંચી ગયા છે. જો ડભોડાની ટાંકી અને આપણે જે મંદિર જવાનું છે મંદિર પણ આવી ગયું છે ડભોડાનું. શું કહેવું વિવેકભાઈ, થાકી ગયા છું? ના થાક તો નથી લાગ્યો હજી તો ફૂલ એનર્જી છે ભાઈ. તો ડબલ મારા ખ્યાલથી પાછા એડી જશે. પણ અમે અહીંયા દર્શન કરીને પાછા કોઈ ઓટો કેબમાં જતા રહીશું ઘરે ગાંધીનગર સુધી. બાકી તમને મળીએ, દર્શન કરાવીએ છીએ મિત્રો. જો ચૂંટણીનો માહોલ છે અત્યારે ડભોડામાં.